વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીએસસી સેમિસ્ટર 6 વિદ્યુત ચાલક બળની ઉપયોગિતાના પાછળના વર્ષમાં પૂછાયેલા યુનિવર્સિટીના દાખલાની ચર્ચા કરવાની છે. આગળ આપણે વિદ્યુત ચાલક બળના 4-5 લેક્ચર લીધેલા છે. એને અનુસંધાનમાં એ સૂત્રનો ઉપયોગ કરી અને તમને જે યુનિવર્સિટીમાં પૂછાય છે, વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં, એ દાખલાની ચર્ચા કરવાની છે. હવે પેપર સ્ટાઇલ બદલાઈ છે, એમાં તમારે સી ક્વેશ્ચન છે તે કમ્પલસરી દાખલાનો ક્વેશ્ચન થઈ ગયેલો છે. એટલે એ દાખલાનો તમારા 4 માર્ક્સ હોય છે. આપણી યુનિવર્સિટીમાં દરેક પેપરની અંદર 3 યુનિટ હોય છે અને દરેક યુનિટમાંથી ફિઝિકલની અંદર દરેક યુનિટમાંથી એક સી એક્ઝામ્પલ પૂછાય છે અને એનો 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. એટલે આખા પેપરમાંથી તમારે 12 માર્ક્સના દાખલા પૂછાય છે. તો આજે આપણે એકમ 2 વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા છે એના પાછલા વર્ષની અંદર પૂછાયેલા યુનિવર્સિટીના દાખલાની ચર્ચા કરવાની છે. અહીંયા મેં દાખલાની રકમ લખી છે. તે એપ્રિલ 2023માં પૂછાયેલો દાખલો છે કે 25°C તાપમાને નીચેના કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત શક્તિનો ફેરફાર અને સંતુલન અચળાંક ગણો. આ તમને પ્રક્રિયા આપી દીધી છે કે Br2 માંથી Br- બને છે, એટલે કે Br2 નું રિડક્શન થાય છે અને આયોડાઇડ આયનમાંથી આયોડિન મળે છે, એટલે કે આયોડિનનું ઓક્સિડેશન થાય છે. એ Br2 માંથી Br- એટલે તમને ખબર હોવી જોઈએ કે આનું અર્થઘટન શું થાય. 0 માંથી -1 વેલેન્સી આપેલી છે, માટે આપેલા બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. એ જ રીતથી આયોડિનમાંથી આયોડાઇડ બને છે. આયોડાઇડ એટલે કે આયોડિનમાંથી આયોડાઇડ બને છે. 0 વેલેન્સીમાંથી -1 વેલેન્સી થાય છે. 0 માંથી એટલે રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. R ની કિંમત આપેલી છે અને ફેરેડેની કિંમત આપેલી છે. તો તમારે પહેલા આપણે વાત કરવાની છે ડેલ્ટા જી મુક્ત શક્તિમાં થતો ફેરફાર. તો હવે પહેલામાં પહેલો આપણને ડેલ્ટા જી મેળવવા માટે આપણે આ સૂત્ર છે કે ડેલ્ટા જી બરાબર -NFE0 સેલ. તો E0 સેલ શોધવા માટે સેમિસ્ટર 5માં આવી ગયેલું સૂત્ર છે ER રિડક્શન ઓછા EL રિડક્શન. બરાબર. જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. પણ તમને અહીંયા પ્રક્રિયા ઉપરથી ખ્યાલ ના આવે તો એના માટેનું એક સૂત્ર છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે E0R, જેનો વધારે એનું રિડક્શન થાય. બરાબર. રિડક્શન થાય એટલે જમણી બાજુ મુકાય. તો અહીંયા તમારે બે પોટેન્શિયલ આપેલા છે કે E0 Br2 માંથી Br-1 એટલે બ્રોમિનનો પણ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. એની કિંમત છે 1.09 વોલ્ટ અને બીજી કિંમત આપેલી છે તમને E0 I2 માંથી I-1 0.536 વોલ્ટ. હવે તમને ધારો કે આ તો રિએક્શન આપેલું છે કે બ્રોમિનમાંથી બ્રોમાઇડ બને છે, એટલે કે બ્રોમિનનું રિડક્શન થાય છે. તો રિડક્શન થાય છે એટલે અહીંયા તમારો જમણી બાજુએ વિદ્યુત ધ્રુવ આવે, એટલે કે ER રિડક્શન કોનું થાય તો કે બ્રોમિનમાંથી બ્રોમાઇડનું થાય છે. અને બીજું તમને આપેલું છે કે આયોડિનનું ઓક્સિડેશન થાય છે, એટલે ડાબી બાજુ વિદ્યુત ધ્રુવ હોય તો E0 આયોડિનમાંથી આયોડાઇડ. પણ તેમ છતાં જો તમને રિએક્શન ના આપેલું હોય અને બંને વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ આપેલા હોય તો જે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ વધારે છે એ હંમેશા જમણી બાજુ આવે. જમણી બાજુ એટલે કે ER ગણાય, અને જે ઓછું છે તે હંમેશા ડાબી બાજુ આવે, એને EL કહેવાય. પણ તમને પ્રક્રિયા ઉપરથી પણ ખ્યાલ આવે છે કે બ્રોમિનનું રિડક્શન થાય છે, માટે એ જમણી બાજુ આવશે એ વિદ્યુત ધ્રુવ. તો હવે આપણે એની કિંમત લખીએ તો કે 1.09 ઓછા 0.536. તો આની કિંમત તમને મળે છે 0.554 વોલ્ટ. કોની કિંમત તો કે E0 સેલની કિંમત. આપણે શું જોઈએ છે તો કે ગિબ્સ મુક્ત શક્તિમાં થતો ફેરફાર, એટલે કે ડેલ્ટા જી જોઈએ છે. તો ડેલ્ટા જી ની અંદર આપણને E0 સેલની કિંમત મળી ગઈ. હવે n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન. n બરાબર પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર છે. અહીંયા તમે જુઓ કે વેલેન્સી તો એકમાં જ ફેરફાર થાય છે, પણ 2 થી ગુણવામાં આવેલો છે.
બરાબર, એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન તમારા 2 થાય. n ની કિંમત કેટલી આવશે? 2 આવશે. આ રિએક્શન ઉપરથી તમે કહી શકો કે બ્રોમિનમાંથી બ્રોમાઇડ બને છે તો 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, પણ 2 બ્રોમાઇડ આયન તમારા લખેલા છે એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન તમારા 2 થશે. હવે આપણે આ સૂત્રની અંદર કિંમત લખીએ. -n એટલે માઇનસ તો માઇનસ, n ની કિંમત 2, 96500 ફેરાડે અને E સેલ 0.554 વોલ્ટ. આ કિંમત લખી તો તમારે જવાબ આવે છે આનો ગુણાકાર કરતા -106,922 જૂલ. કોની કિંમત આવી? ડેલ્ટા જી ની કિંમત. ગિબ્સ મુક્ત શક્તિનો ફેરફાર ડેલ્ટા જી બરાબર તમારી આ કિંમત આવે છે. ત્યાર પછી તમને પૂછેલું સંતુલન અચળાંક, તો આપણે કે ડેલ્ટા જી 0 બરાબર -RT ln k છે એક સૂત્ર આપણે. તો આને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ તો -RT ln ને બદલે આપણે log લખવું હોય તો -2.303 RT log k આવશે. બરાબર, હવે આપણે અહીંયા log k ને સૂત્ર નો કરતા બનાવી દઈએ અને ડેલ્ટા જી બરાબર -RT ln k ને આ આપણે કિંમત મૂકીએ તો -log k બરાબર માઇનસ કઈ કિંમત આવી ડેલ્ટા જી ની? આપણે RT ln k ને સૂત્રનો કરતા બનાવી દઈએ. બરાબર, સાદુરૂપ આપીએ હજુ આને. log k માઇનસ log k બરાબર ડેલ્ટા જી 0 છેદમાં -2.303 RT. બરાબર, તો અહીંયા મારી કે ડેલ્ટા જી ની કિંમત માઇનસ છે તો કે માઇનસ કિંમત લખું તો કે -106,922 છેદમાં -2.303 R ની કિંમત આપેલી છે 8.314 ઇન્ટુ T એટલે ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે તમારે આગળ. 25 ડિગ્રી સેલ્સિયસ છે, એમાં તમારે કેલ્વિનમાં ફેરવવા માટે 273 એડ કરો એટલે 298 કેલ્વિન આવ્યું ટેમ્પરેચરની કિંમત. એ આપણે લખીએ છીએ 298. તો log k ની કિંમત આવે છે, આનું સાદુરૂપ આપો 18.739019 log k બરાબર. બરાબર, તો આપણે જોઈએ છે k, તો k મેળવવા માટે anti-log of 18.739019 એનો anti-log લો તો તમને 5.48340 ઇન્ટુ 10⁻18 k ની કિંમત આટલી મળે છે 10⁻18 ના ફોર્મમાં. બરાબર, આ દાખલો તમારો એપ્રિલ 2023માં પૂછાયેલો છે. ફરી એકવાર આપણે દાખલો જોઈ લઈએ કે 25 સેલ્સિયસ તાપમાને નીચેના કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત શક્તિ એટલે ડેલ્ટા જી 0 ની કિંમત તમારે જોઈએ છે, પ્રમાણિત. અને સંતુલન અચળાંક એટલે k ની કિંમત જોઈએ છે. દાખલાની અંદર તમે રિએક્શન આપેલું છે કે બ્રોમિનમાંથી બ્રોમાઇડ બને છે અને આયોડાઇનમાંથી આયોડિન બને છે. એટલે કે બ્રોમિનનું રિડક્શન થાય છે અને આયોડિનનું ઓક્સિડેશન થાય છે અને બંનેના રિડક્શન પોટેન્શિયલની કિંમત આપેલી છે. કેમ કે બ્રોમિનમાંથી બ્રોમાઇડ લખેલું છે, 0 માંથી -1 સંયોજકતા થાય છે, અહીંયા પણ 0 માંથી -1 સંયોજકતા થાય છે. એટલે બ્રોમિનનો પણ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે, આયોડિનનો પણ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે, R ની કિંમત આપેલી છે અને F ની કિંમત આપેલી છે. આ તમારા દાખલાની રકમ થઈ. આટલી તમને ક્વેશ્ચન પેપરમાં તમને આટલી રકમ આપેલી હશે. હવે તમને ખબર છે કે ગિબ્સ મુક્ત શક્તિમાં જે ફેરફાર થાય છે એની કિંમત -NfE0 સેલ છે. તો E0 સેલની કિંમત આપણે જોઈએ તો E0 સેલનું સૂત્ર તમારું સેમેસ્ટર 5 માં આવી ગયેલું છે કે ER રિડક્શન E0R રિડક્શન માઇનસ E0L રિડક્શન. જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. તમને ખબર ના પડે પણ તમને બંનેના રિડક્શન પોટેન્શિયલની કિંમત આપેલી છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એટલે તમારી જમણી બાજુ મૂકવાનો, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ તમારી ડાબી બાજુ મૂકવાનો. એટલે જમણી બાજુ તમારો બ્રોમિનનો વિદ્યુત ધ્રુવ આવશે અને ડાબી બાજુ તમારો આયોડિનમાંથી આયોડાઇડ બને છે તે વિદ્યુત ધ્રુવ આવશે. તો એ વચ્ચે રિએક્શન થાય છે. તો એનો પોટેન્શિયલ 1.09 ઓછા આયોડિનનો લખો એટલે E0 સેલની કિંમત મળે છે. E0 સેલની કિંમત
મૂકો એટલે ડેલ્ટા જી બરાબર માઇનસ NF0. એન એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનમાં કેટલો ફેરફાર થાય છે તો કે 2 ઇલેક્ટ્રોનમાં ફેરફાર થાય છે, એ બધી કિંમત મૂકો, સાદુરૂપ આપો એટલે ડેલ્ટા જી ની કિંમત તમને આટલી જૂલમાં મળે છે. ડેલ્ટા જી નું બીજું સૂત્ર આપણે કહે છે માઇનસ આરટી ln k, તો કે માઇનસ 2.30 આરટી log k. ln માંથી આપણે logમાં જવું છે એટલે 2.303 થી ગુણેલા છે. log k છે ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો log k બરાબર ડેલ્ટા જી ના છેદમાં માઇનસ 2.303 આરટી. ડેલ્ટા જી ની કિંમત માઇનસ આવે છે અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 2.303, આર ની કિંમત 8.314. ટી એટલે ટેમ્પરેચર તમને આપેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ. એ 25 ડિગ્રી સેલ્સિયસ તમારે કેલ્વિનમાં ફેરવવાનું તો તમારું 298 આવે. log k ની કિંમત 18.9319 છે. k ની કિંમત મેળવવા માટે તમારે તમારા કેલ્ક્યુલેટરની અંદર શિફ્ટ નો આંકડો દબાવી અને આનો માત્ર 7. આટલાનો ખાલી તમે લોગ લો, આને તમે આ રીતે પણ લખી શકો 18.00 વત્તા 0.739019. આટલાનો માત્ર એન્ટીલોગ લો અને પછી આને 10⁻18 માં પણ તમે બતાવી શકો છો. આટલાનો ખાલી એન્ટીલોગ લઈ એન્ટીલોગ પ્લસ 10⁻18 લખી શકો છો. કેમ કે ઘણી વખત કેલ્ક્યુલેટરમાં આવા આંકડા આવતા નથી, તો તમારે આ દાખલાનો જવાબ એક્ઝેક્ટ લેવા માટે માત્ર આટલાનો જ એન્ટીલોગ લેવાનો, પોઈન્ટ પછીનાનો, અને આગળનો જે ડિજિટ છે પોઈન્ટની આગળના એટલા 10⁻18 થઈ જશે. એટલે એન્ટીલોગ ઇન્ટુ તમારે આટલું કરવું પડે, ઇન્ટુ 10⁻18. એટલે તમારી k ની કિંમત આટલી આવે છે. બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈશું. એપ્રિલ 2023 માં પૂછાયેલો એક્ઝામ્પલ આપણે જોઈએ. આગળ આપણે એક્ઝામ્પલ 1 જોયો, એ પણ એપ્રિલ 2023 માં પૂછાયેલો હતો. આ પણ 2023 માં પૂછાયેલો છે. આ તમને યુનિવર્સિટીના પેપરમાં આ પ્રમાણેની તમને રકમ આપેલી હોય છે દાખલાની. તો આ દાખલાની રકમ પહેલાં જોઈએ તો કે 25°C તાપમાને આપેલા કોષનો EMF 0.463 વોલ્ટ છે. દ્રાવણમાં H+ આયનની સક્રિયતા ગણો. એટલે તમારે સક્રિયતા શોધવાની છે. કોની? તો કે એક્ટિવિટી ઓફ H+ આયનની સક્રિયતા શોધવાની છે. આ તમારો ક્વેશ્ચન છે. આ તમને ધ્રુવ આપેલો છે, કોષ આપેલો છે આખો. પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ અને મર્ક્યુરસ ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ, બે વિદ્યુત ધ્રુવની જોડાણથી એક કોષની રચના કરેલી છે. પ્લેટિનમ હાઇડ્રોજન H+ આયન અજ્ઞાત દ્રાવણથી, આ અજ્ઞાત pH તમારે શોધો એટલે તમને એક્ટિવિટી ઓફ H+ આયન મળે. એટલે કે પ્લેટિનમ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોઈ એસિડિક દ્રાવણમાં મૂકેલો છે કે જેની pH તમે જાણતા નથી. અને બીજો વિદ્યુત ધ્રુવ મર્ક્યુરસ ક્લોરાઇડ KCl નું સંતૃપ્ત દ્રાવણ અને મર્ક્યુરી એટલે કે મર્ક્યુરસ ક્લોરાઇડ અને મર્ક્યુરીનો બીજો વિદ્યુત ધ્રુવ મૂકેલો છે. એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકેલો છે અને એ બંને વિદ્યુત ધ્રુવને કોઈ એસિડના દ્રાવણમાં આ રીતે મૂકેલો છે. આ તમારું એસિડનું દ્રાવણ છે. એક વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન છે અને બીજો કેલોમલ છે. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. બરાબર. તો આ જે દ્રાવણમાં મૂકેલા છે એ એસિડિક દ્રાવણની એક્ટિવિટી તમારે શોધવાની છે, એક્ટિવિટી ઓફ H+ આયન. આ તમારો એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને આ કેલોમલ વિદ્યુત ધ્રુવ છે. બરાબર. અને એને એસિડના દ્રાવણમાં મૂકેલો છે. તો આપણે આગળ વાત કરેલી હતી આગળના લેક્ચરમાં કે તમારો હાઇડ્રોજન એટલે કે બે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી દ્રાવણની pH મૂલ્ય નક્કી કરવું. એક ક્વેશ્ચન એવો હતો આગળના લેક્ચરમાં આપણે વાત કરેલી હતી. અને બીજી રીતે કે એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને બીજો કેલોમલ વિદ્યુત ધ્રુવ છે. એ વિદ્યુત ધ્રુવની મદદથી તમારે દ્રાવણની pH નક્કી કરવી એ તમારા થિયરીમાં આવે છે. એક આખો ક્વેશ્ચન છે. તો અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને કેલોમલ વિદ્યુત ધ્રુવ છે એ તમારા મગજમાં હોવું જોઈએ. તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને કેલોમલ વિદ્યુત ધ્રુવ જે દ્રાવણમાં મૂકેલા છે એ દ્રાવણની pH શોધવા માટેનું સૂત્ર આપણે આગળ આવી ગયેલું છે થિયરીમાં. તો કે pH બરાબર E cell minus 0.2415 છેદમાં 0.0591. આ સૂત્ર તમારી ચોપડીની અંદર આપેલું છે, બુકની અંદર, કે જેમાં આ સૂત્ર કોનું છે? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વત્તા કેલોમલ વિદ્યુત ધ્રુવની મદદથી દ્રાવણનું pH મૂલ્ય નક્કી કરવું. pH મૂલ્ય
નક્કી કરવું. આ સૂત્ર તમારી ચોપડીમાં છે, પણ તમને ખબર હોવી જોઈએ કે એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને બીજો તમારો કેલોમલ વિદ્યુત ધ્રુવ છે. અને આ રીતે તમારો કોષની રચના થાય છે. અહીંયા તમારી દ્રાવણ છે એની તમારે એક્ટિવિટી શોધવાની છે. અને અહીંયા આ તમારું અજ્ઞાત પીએચ નું જે સૂત્ર છે, તો પીએચ ને આધારે તમે એ દ્રાવણમાં રહેલા H+ આયનની એક્ટિવિટી તમે શોધી શકશો. એટલે તમને ઉલટી રીતે પૂછેલું છે કે H+ આયનની સક્રિયતા ગણો, પણ એના માટે તમારે પીએચ વાળું સૂત્ર તમારે વાપરવું પડે. હવે ઈ સેલની કિંમત તમને આપી દીધી છે તમારા દાખલામાં. ઈ સેલ બરાબર 0.463 વોલ્ટ છે અને આ કેલોમલ વિદ્યુત ધ્રુવની કિંમત છે. જો થિયરી તમને યાદ હોય તો આ વિદ્યુત ધ્રુવ કોનો પોટેન્શિયલ છે? તો કેલોમલ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે. તો એકદમ સાદો દાખલો છે. ઈ સેલની કિંમત મૂકો 463 માઇનસ 0.2415 છેદમાં 0.0591 પીએચ બરાબર આ કિંમત આવે છે. આનું તમે સાદું રૂપ આપો તો કિંમત મળે છે 3.748 પીએચ ની કિંમત. બરાબર. હવે તમને ખબર છે કે પીએચ બરાબર માઇનસ લોગ એક્ટિવિટી ઓફ H+ આયન. બરાબર. તો એક્ટિવિટી ઓફ H+ આયન એટલે આપણે લોગ દૂર કરવો હોય તો એન્ટીલોગ લેવો પડે. એન્ટીલોગ ઓફ માઇનસ પીએચ. અથવા હજુ એક સ્ટેપ આપણે આગળ જઈએ તો કે માઇનસ પીએચ બરાબર લોગ એક્ટિવિટી, આપણે એવું લખી શકીએ માઇનસ પીએચ બરાબર લોગ ઓફ એક્ટિવિટી ઓફ H+ આયન. એક સ્ટેપ આપણે આગળ ગયા. મેઇન સૂત્ર આ છે, એમાંથી આપણે માઇનસ નિશાની સામેની સાઈડ લઈ લીધી. લોગ એક્ટિવિટી ઓફ H+ આયન છે, લોગને દૂર કરવો હોય તો બંને બાજુ તમારે એન્ટીલોગ લેવો પડે. એટલે એક્ટિવિટી ઓફ H+ આયન બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ પીએચ. આ તમારે જોઈએ છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે એક્ટિવિટી ઓફ H+ આયન બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ પીએચ. હવે પીએચ ની કિંમત આવી છે એન્ટીલોગ ઓફ માઇનસ 3.748 કિંમત આવે છે તમારી. હવે જો આ તમને ના ફાવતું હોય તો માઇનસ 3.00 વત્તા આને તમારે 0 માંથી બાદ કરવાનું. એટલે તમે આ રીતે લખી શકો 0.0 માંથી તમે 3.748 બાદ કરો એટલે અહીંયા 2 વધશે. આ 5, 9 માંથી 7 જાય એટલે 2 અને આ તમારો -3. આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી. આપણે -3 પ્લસ કરી નાખીએ. 2 -4 પ્લસ આવશે. અહીંયા તમે માઇનસ કરો આ એટલે -4 આવી જશે. એટલે આ તમારે કઈ રીતે લખી શકો -4.00 વત્તા 0.252. આનો તમે એન્ટીલોગ જોવો, આનો એન્ટીલોગ જોવો ડાયરેક્ટ અથવા તો આનો એન્ટીલોગ ડાયરેક્ટ આટલાનો એન્ટીલોગ જોશો તો પણ તમને કિંમત મળી જશે કે 1.786 into 10⁻⁻⁴. કોની કિંમત આવી? એક્ટિવિટી ઓફ H+ આયન જે તમારે જોઈએ છે તે. આ તમારો જવાબ છે. અહીંયા તમારું મેથ્સ ક્લિયર હોવું જોઈએ, લોગના નિયમોનો ખ્યાલ હોવો જોઈએ. એમ તો તમે એન્ટીલોગ ઓફ માઇનસ પીએચ કરશો તમારા કેલ્ક્યુલેટરમાં તો આ જવાબ ડાયરેક્ટ આવી જશે. પણ ઘણી વખત જવાબ તમારે કેલ્ક્યુલેટર ના હોય તો આ વસ્તુને તમે આ રીતે પણ લખી શકો કે 0 માંથી બાદ કરો એટલે કે -4.00 into 0.52. આ 0 માંથી બાદ કરો એટલે આટલાનો એન્ટીલોગ જોવાનો, આટલાનો જોવાનો into 10⁻⁴. આ તમારો જવાબ આવે. ફરી એકવાર જોઈ લઈએ. દાખલો તમારો એપ્રિલ 2023 માં પૂછાયેલો છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલા કોષનો EMF એટલે કે ઈ સેલની કિંમત તમને આપી દીધી છે 0.463. બે વિદ્યુત ધ્રુવ છે એની વચ્ચે તમારા એસિડનું દ્રાવણ મૂકેલું છે કે જેની પીએચ તમે જાણતા નથી. એક વિદ્યુત ધ્રુવ છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને બીજો વિદ્યુત ધ્રુવ છે કેલોમલ વિદ્યુત ધ્રુવ. એટલે કે આ તમારું એસિડનું દ્રાવણ છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને આ કેલોમલ વિદ્યુત ધ્રુવ છે. આની થિયરી તમારી ચોપડીમાં આપેલી છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને કેલોમલ વિદ્યુત ધ્રુવ હોય તેને અજ્ઞાત દ્રાવણમાં મૂકેલા હોય તો એના પીએચ માટેનું આ સૂત્ર છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે આ સૂત્ર ક્યારે લાગુ પડે તો કે હાઇડ્રોજન અને કેલોમલ વિદ્યુત ધ્રુવની વચ્ચે અજ્ઞાત પીએચ વાળું દ્રાવણ મૂકેલું હોય તે. તો પીએચ બરાબર ઈ સેલ -0.2415. આ તમારા કેલોમલ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની કિંમત છે છેદમાં 0.591.
આ સૂત્ર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને કેલોમલ વિદ્યુત ધ્રુવની મદદથી દ્રાવણનું pH મૂલ્ય નક્કી કરવું એ માટેનું આ સૂત્ર છે. ઈ સેલની કિંમત આપેલી છે 0.463 માઇનસ 0.2415 એટલે ઈ સેલની કિંમત મૂકો એટલે pH તમારી મળે છે 3.748. હવે pH બરાબર માઇનસ લોગ એક્ટિવિટી ઓફ H પ્લસ આયન, આ માઇનસની નિશાની તમે આ બાજુ લઈ લો એટલે માઇનસ pH થઈ જાય. આ લોગને દૂર કરવો હોય તો બંને બાજુ એન્ટીલોગ લેવા પડે, તો એક્ટિવિટી ઓફ H પ્લસ આયન બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ pH. તો આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ એક્ટિવિટી ઓફ H પ્લસ આયન બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ pH. pH ની કિંમત 3.748 છે, માઇનસ કિંમત મૂકો. આને તમારે જો તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરતા હોય તો એન્ટીલોગ ઓફ માઇનસ 3.748 ની કિંમત ડાયરેક્ટ તમને આવી જશે. પણ જો તમારે ભૂલી ગયેલા હોય ને સાદી રીતે કરવું હોય લોગ ટેબલથી તો આને તમારે 0 માંથી બાદ કરો એટલે માઇનસ 4.245 આવશે એટલે માઇનસ 4.00 એટલે આટલાનું તમારે એન્ટીલોગ જોવાનો. 0.25 નો એન્ટીલોગ જો જે કિંમત આવે તે લખો અને ઇન્ટુ 10⁻⁻4 કરો. બરાબર? એટલે અહીંયા આપણે દાખલો પૂરો થાય છે. હવે આગળનો દાખલો આપણે જોઈએ. આપણે એક્ઝામ્પલ નંબર 3 એપ્રિલ 2022 માં પૂછાયેલો દાખલો છે. આપણે રકમ જોઈએ પહેલા તો કે નીચેના કોષનો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને EMF 0.823 વોલ્ટ, સિલ્વર બ્રોમાઇડમાં 0.05 મોલર KBr, સોલ્ટ બ્રિજ 0.05 મોલર AgNO3 અને સિલ્વર. એટલે કે તમારે સિલ્વર બ્રોમાઇડ એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, એનો તમને કોષનું નિરૂપણ આપેલું છે. AgBr નો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા શોધો. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2.303 RT ના છેદમાં F ની કિંમત 0.0591 તમને આપેલી છે. આ તમારા દાખલાની રકમ છે. આ દાખલો છે એ તમારી થિયરીનો તમારો જે ચેપ્ટર આપેલું છે વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા, એમાં પહેલી જ ઉપયોગિતા છે અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા શોધવી. એ જે થિયરી છે એ થિયરી બેઝ ઉપરનો જ દાખલો છે. તમને જે ચોપડીમાં આપેલો છે એ આ રીતે નિરૂપણ કરેલું છે કે સિલ્વર ક્લોરાઇડ બરાબર 0.1 નોર્મલ KCl, એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ એટલે સોલ્ટ બ્રિજ છે, એમોનિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બરાબર, ઉભો લીટો 0.1 નોર્મલ AgNO3 અને આ સિલ્વર. તમારી ચોપડીમાં આ થિયરી આપેલી છે કે જેની મદદથી તમે સિલ્વર ક્લોરાઇડનો KSP શોધો છો. આને આપણે 1 ઇન્ડિકેટ કરીએ છીએ અને આને 2 ઇન્ડિકેટ કરીએ છીએ. તો આ જ બેઝને આધારે આપણે આની કમ્પેરિઝન કરીએ. આ આપણો જે આ બુક પ્રમાણેનું છે. આ શું છે? આ તમારા બુક પ્રમાણેનો ચોપડી પ્રમાણેનું તમારો કોષનું નિરૂપણ છે. કોષનું નિરૂપણ બરાબર. તો આ ચોપડી પ્રમાણે આપણે જોઈએ તો તમને એક્ટિવિટી ઓફ આ સૂત્ર લખીએ આપણે કે ઈ સેલ બરાબર ચોપડી પ્રમાણેનું 0.0591 log એક્ટિવિટી ઓફ સિલ્વર પ્લસ 1 2 છેદમાં એક્ટિવિટી ઓફ સિલ્વર પ્લસ 1. આ સિલ્વર પ્લસ 1 છે તે AgCl માં રહેલા સિલ્વર આયનની સક્રિયતા છે. આટલું તમારી બુક્સમાં આપેલું છે. આને આપણે 2 થી ઇન્ડિકેટ કરેલું છે, આને 1 થી ઇન્ડિકેટ કરેલું છે. આ તમારી થિયરીમાં આપેલા આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે. તમારી બુક્સની અંદર AgCl આપેલું છે ને અહીંયા AgBr આપેલો છે, એટલો ફેર છે. તો આ તમારી બુક પછી આપણે દાખલાનું લખીએ તો કે AgBr માં 0.05 મોલર KBr. અહીંયા તમે બે ઊભા લીટા બતાવો અથવા તો સંતૃપ્ત દ્રાવણ લખો તે એક જ છે. 0.05 મોલર AgNO3 નું દ્રાવણ અને Ag બરાબર. તો આ જ સૂત્ર છે. તમારે અહીંયા તમારે શું લખવાનું છે? અહીંયા તમારા સૂત્રની અંદર
અહીંયા આપણે શું લખેલું હતું 0.0591 લોગ 0.1 છેદમાં એક્ટિવિટી ઓફ સિલ્વર 1. આને આપણે આગળથી એક્ટિવિટી ઓફ સિલ્વર આયન છે તે 0.1 લખેલું હતું અને અહીંયા કેટલું આપેલું છે કે 0.05 મોલર. અહીંયા તમને AgBr ની વાત કરેલી છે માટે તમને KBr નું દ્રાવણ આપેલું છે. આપણી બુક્સમાં આ જે ચોપડીમાં તમને જે થિયરી આપેલી છે એમાં તમારે સિલ્વર AgCl નો અવક્ષેપ શોધવાના હતા. AgCl ના અવક્ષેપ છે એનો KSP શોધવાનો હતો. તો ECl બરાબર 0.0591 log Ag+2 એટલે કે 0.1 ના છેદમાં એક્ટિવિટી ઓફ Ag+1 એટલે AgCl માં રહેલા એક્ટિવિટી ઓફ Ag+1 ની તમારે એક્ટિવિટી શોધવાની છે. તો હવે આ દાખલા પ્રમાણે આપણે જોઈએ થિયરી તમારી આ છે બુકની થિયરી સિલ્વર ક્લોરાઇડ વાળી સેમ એ થિયરી પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. તો આપણે પહેલામાં પેલું સૂત્ર લખીએ ECl બરાબર 0.0591 એક્ટિવિટી ઓફ સિલ્વર 2 છેદમાં એક્ટિવિટી ઓફ સિલ્વર 1 બરાબર. આ તમારું 2 થી તમે ઇન્ડિકેટ કરો છો અને આ જે સિલ્વર બ્રોમાઇડમાં રહેલી સિલ્વરની એક્ટિવિટી છે એને આપણે 1 થી ઇન્ડિકેટ કરીએ છીએ. તો સિલ્વર નાઇટ્રેટમાં રહેલા સિલ્વર આયનનું પ્રમાણ 0.05 મોલર છે. તો આપણે એ કિંમત લખીશું ln આવશે અહીંયા log 0.0591 log બરાબર. આ સૂત્ર તમારું છે. હવે તમારી અંદર ECl ની કિંમત આપી દીધી છે 0.823 વોલ્ટ. આ તમારા દાખલામાં આપેલી છે એ કિંમત આપણે એ લખવાની છે 0.823 બરાબર 0.0591 log એક્ટિવિટી ઓફ 2 એટલે અહીંયા તમારી કઈ છે 0.05. આ 2 થી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ તમારી બુક પ્રમાણે તો કે 0.05 છેદમાં એક્ટિવિટી ઓફ સિલ્વર આયન કયું તો કે 1. આને જે 1 થી આ સિલ્વર આયન છે એક્ટિવિટી ઓફ Ag+1 એ સિલ્વર બ્રોમાઇડ માં રહેલા સિલ્વર આયનની સક્રિયતા બતાવે છે બરાબર. તો હવે આને આપણે સાદુરૂપ આપી અને સિલ્વર આયનની સક્રિયતા આપણે શોધવાની છે. તો આપણે લખીએ પહેલા તો કે log આને અલગ કરી દઈએ log 0.05 છેદમાં એક્ટિવિટી ઓફ સિલ્વર 1 બરાબર 0.823 છેદમાં 0.0591 બરાબર. તો આની કિંમત મળે છે મને 13.9255. હવે આને આના બરાબર. હવે આને મારે સિલ્વર આયન જોઈએ છે તો અહીંયા શું કરવું પડે log નો નિયમ લગાડવો પડશે. log 0.05 ઓછા log એક્ટિવિટી ઓફ સિલ્વર પ્લસ 1 બરાબર 13.9255. તો અહીંયા આપણે આની એક્ટિવિટી જોઈએ છે તો આપણે આને સામેની સાઈડ લઈ લઈએ તો કે log એક્ટિવિટી ઓફ Ag+1 બરાબર 13.92 બરાબર. આને આપણે આ બાજુ લઈ લઈશું જમણી બાજુ લઈ લઈએ તો log આને આપણે આ બાજુ લઈએ છીએ ને આને આ બાજુ લઈએ છીએ તો કે log 0.05 ઓછા 13.9255. હવે આ log ની કિંમત તમને મળે છે -1.30 ઓછા 13.9255. આનો સાદુરૂપ કરો બંનેનો સરવાળો કરો એટલે કે -15.2265 કોની કિંમત આવી log એક્ટિવિટી ઓફ Ag+1 ની log ની કિંમત આવી. આપણે શું જોઈએ છે એક્ટિવિટી ઓફ Ag+1 એની કિંમત આપણે આ રીતે લખી શકશું. આટલી કિંમત ઘણીવાર નથી આવતી કેલ્ક્યુલેટરમાં તો અહીંયા શું લખી શકાય -16.00 વત્તા 0.7735 કઈ રીતે આવશે તો કે 0.000 માંથી તમે
15 માઇનસ 15.2265 કરો. અહીંથી તમે -1 ઉધાર લો છો. 9 9 9 10 10 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 6 જાય એટલે 3, 9 માંથી 2 જાય એટલે 7, 9 માંથી 2 જાય એટલે 7. પણ કેવું -16 પોઈન્ટ. તો આને આપણે આ રીતે લખી શકીએ -16 પોઈન્ટ. બરાબર. કોના બરાબર? તો કે આખી લોગ બરાબર. આ લોગ એક્ટિવિટી ઓફ Ag+1. હવે આપણે બંનેનો એન્ટીલોગ લેવો છે. તો અહીંયાથી પણ તમે ડાયરેક્ટ કરી શકો કે એન્ટી અથવા અહીંયાથી ડાયરેક્ટ તમે કરો તો પણ મળી જાય એક્ટિવિટી ઓફ Ag+1 બરાબર એન્ટીલોગ ઓફ -15.2265. તો એનો જવાબ તમને મળે છે 5.936 into 10⁻⁻16. બરાબર. ડાયરેક્ટ એન્ટીલોગ લઈ લો તો એ સિવાયની મેથડ છે આ માઈનસ, અને આ તમે આ રીતે માઈનસ કરો તો -16 into આટલું આવશે. તો હવે આપણે એક્ટિવિટી ઓફ Ag+1 બરાબર આનો એન્ટીલોગ લેવાનો ખાલી એન્ટીલોગ. બરાબર. એન્ટીલોગ into 10⁻⁻16. બરાબર. આટલાનો એન્ટીલોગ લો, એનો એન્ટીલોગ આવે છે તમારો 5.936 into 10⁻⁻16. બરાબર. એટલે કે તમને એક્ટિવિટી ઓફ સિલ્વર આયન તમારી મળી ગઈ. કોની? તો કે સિલ્વર બ્રોમાઇડ માં રહેલા AgBr માં રહેલા સિલ્વર +1 ની સક્રિયતા તમને મળી જાય. એટલે કે તમને એક્ટિવિટી મળી. હજુ તમારે જોઈએ છે દ્રાવ્યતા ગુણાકાર. બરાબર. તો દ્રાવ્યતા ગુણાકાર એટલે આપણે એને KSP કહીશું. તો KSP કોનો? તો કે AgBr નો. તો બરાબર એક્ટિવિટી ઓફ AgBr Ag+1 into એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ Br-. બરાબર. એક્ટિવિટી ઓફ સિલ્વર આયન આપણને મળી ગઈ કેટલું આવી 5.936 into 10⁻⁻16. એક્ટિવિટી ઓફ બ્રોમાઇડ એટલે તમારા બ્રોમાઇડનું દ્રાવણની આપેલી છે 0.05. કેમ કે KBr એ સ્ટ્રોંગ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, એટલે એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. એ રીતે આપણે ગણતરી કરીએ તો આનો જવાબ આવે છે 2.968 into 10⁻⁻15. આ બંનેનો ગુણાકાર કરવાથી કોની કિંમત આવી? KSP. હવે તમારે જોઈએ છે દ્રાવ્યતા. આ KSP મળી ગયું. હવે કિંમત આવશે દ્રાવ્યતાની. દ્રાવ્યતા S બરાબર √KSP. કેમ આવે? તો કે AgBr છે તે 1:1 પ્રમાણનો વિદ્યુત અલ્પદ્રાવ્ય ક્ષાર છે. 1:1 પ્રમાણનો. માટે દ્રાવ્યતા S બરાબર √KSP. તો કે √2.968 into 10⁻⁻15. -15 ની જગ્યાએ આપણે એવું કરીએ 16 કરી દઈએ તો 29.68 into 10⁻⁻16 કરીએ તો તમારે આ ડાયરેક્ટ 10⁻⁸ આવી જાય, અને આનો તમારે ખાલી અંડરરૂટ લેવો પડે. 29.68 નો અંડરરૂટ તો કે 5.4479. 5.4479 આ તમારી દ્રાવ્યતા મળે છે. બરાબર. દાખલો થોડો લાંબો છે, ફરી એકવાર જોઈ લઈએ. આ દાખલો તમારો જે પૂછાયેલો છે એ તમારી બુક્સની અંદર, તમારા સિલેબસની અંદર જે દ્રાવ્યતા ગુણાકાર માટેનો જે કોષની રચના આપેલી છે એ જ પ્રમાણેનો કોષ આપેલો છે. તમારી બુકમાં AgCl નો આપેલો છે ને તમને અહીંયા પૂછેલો છે AgBr. સિલ્વર બ્રોમાઇડની દ્રાવ્યતા ગુણાકાર અને એની દ્રાવ્યતા શોધવાની છે. તો આ તમારા બુક્સનો દાખલો છે. આ બુક્સનું કોષનું નિરૂપણ બતાવેલું છે બુક પ્રમાણે. તો આ બુક પ્રમાણે ઈ સેલ બરાબર 0.0591 log Ag+2 છેદમાં Ag+1. તો 0.0591 log અહીંયા તમારો AgNO3.1 છે એટલે એની આપણે સક્રિયતા લખીએ છીએ 0.1 છેદમાં એક્ટિવિટી ઓફ Ag1. આ 1 છે તે સિલ્વર ક્લોરાઇડમાં રહેલા સિલ્વર આયનની સક્રિયતા બતાવે છે. એ તમારે પહેલા શોધવાની છે. આ આપણો કોષ લખેલો છે તમને જે દાખલામાં પૂછાયેલો છે તે.
તો એ પ્રમાણે આપણે સૂત્ર લખીએ તો ECl બરાબર 0.0591 લોગ એક્ટિવિટી ઓફ Ag એટલે આ 2 થયો અને અહીંયા જે AgBr માં રહેલો સિલ્વર આયન છે એ 1 છે. ECl ની કિંમત તમને આપેલી છે 0.823 વોલ્ટ. એની કિંમત મૂકો, તમને સાદુરૂપ આપતા આવડવું જોઈએ. બરાબર. લોગની કિંમત, એન્ટીલોગ, KSP જો તમને કિંમત આવડે નહીં સાદુરૂપ આપતા તો તમારો દાખલો તમે અટકી જાઓ. તો અહીંયા તમે જુઓ લોગ 0.05 છેદમાં એક્ટિવિટી ઓફ સિલ્વર આયનની કિંમત મળે છે. તો હું અહીંયા લોગના નિયમ પ્રમાણે લોગ 0.05 ઓછા લોગ એક્ટિવિટી ઓફ સિલ્વર 1 13.9.255 આવે છે. હજુ આને આપણે સાદુરૂપ આપીએ તો સીધું આપણને મળે છે લોગ એક્ટિવિટી ઓફ Ag+1 એની કિંમત -15.265. તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં તમે કરશો તો તમને ડાયરેક્ટ એન્ટીલોગ ઓફ -15 કરો એટલે તમને ડાયરેક્ટ કિંમત મળી જશે 5.936 × 10⁻16. પણ જો તમારા કેલ્ક્યુલેટરમાં બરાબર જવાબ ના આવતો હોય તો આ દાખલામાં 15 માંથી તમે 0 માંથી 15 બાદ કરો એટલે -16.00 પ્લસ 0.00735 આટલાનો એન્ટીલોગ લો ઇન્ટુ 10⁻16 કરો એટલે તમને એક્ટિવિટી ઓફ સિલ્વર આયન મળે છે. તમારે જોઈએ છે દ્રાવ્યતા ગુણાકાર KSP. તો દ્રાવ્યતા ગુણાકાર KSP સિલ્વર બ્રોમાઇડ માટે એક્ટિવિટી ઓફ સિલ્વર આયન અને એક્ટિવિટી ઓફ બ્રોમાઇડ. આ એક્ટિવિટી ઓફ સિલ્વર આયન એટલે સિલ્વર ક્લોરાઇડમાં રહેલી સિલ્વર આયનની એક્ટિવિટી તમે જે ગણો છો તે ઇન્ટુ બ્રોમાઇડ આયન. બ્રોમાઇડ આયન એટલે તમને આપેલું છે KBr, આપેલું છે ને KBr એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એની જે મોલારિટી છે તે જ એની આપણે એક્ટિવિટી તરીકે લઈએ છીએ. તો સાદુરૂપ આપો તો તમને મળે છે KSP ની કિંમત 2.968 × 10⁻15. આ તમારો દ્રાવ્યતા ગુણાકાર મળે છે. AgBr જેમ એક વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોવાથી દ્રાવ્યતા S બરાબર √KSP આવશે. આ KSP ની કિંમત તમે મૂકો છો. હવે તમારે વધારે સાદુરૂપ આપવા માટે આપણે E1 માં લખી નાખીએ છીએ ઓડમાંથી એની ઘાત. તો 10⁻16 લખો એટલે ડાયરેક્ટ 10⁻8 આવી જાય. આટલાનું તમારે રૂટ લઈ લો અંડર રૂટ એટલે તમારું 5.4479 આ તમારો જવાબ આવે છે ઇન્ટુ 10⁻8. બરાબર. આ રીતે તમારે દાખલો ગણવાનો. શાંતિથી ગણશો તો તમને જવાબ આવશે. ઘરે એકવાર પ્રેક્ટિસ કરવી પડશે તો તમે યુનિવર્સિટીની એક્ઝામમાં આ દાખલો ગણી શકશો. એક્ઝામ્પલ 4 ઓગસ્ટ 2021 માં પૂછાયેલો દાખલો છે. આ દાખલાની રકમ જોઈએ તો કે કોષ પ્લેટિનમ હાઇડ્રોજન ગેસ એક વાતાવરણ દબાણ HCl સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર માટે આપેલા EMF 0.385 વોલ્ટ હોય તો HCl ના દ્રાવણની pH ગણો. અહીંયા તમને સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ છે એના પોટેન્શિયલની કિંમત આપેલી છે 0.3034 વોલ્ટ. બરાબર. આ કિંમત તમને આપેલી છે એટલે તમારો વિદ્યુત ધ્રુવ છે બે વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો છે. એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો છે અને બીજો સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો છે. અને બંને વિદ્યુત ધ્રુવને એક HCl ના દ્રાવણમાં મૂકેલો છે એટલે કે આ રીતે તમારું બીકરનું દ્રાવણ છે. એક વિદ્યુત ધ્રુવ તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને બીજો સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવને આ રીતે તમારે કોષની રચના કરેલી છે હાઇડ્રોજન અને આ વિદ્યુત ધ્રુવ છે તમારો સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ. બરાબર. આ બે વિદ્યુત ધ્રુવ તમારે મૂકી અને કોષની રચના કરેલી છે. તો હવે એની અંદર તમારું HCl નું દ્રાવણ ભરેલું છે. કોષનો EMF તમને આપી દીધેલો છે. કોષનો EMF 0.385 વોલ્ટ છે. તો HCl ના દ્રાવણની તમારે pH શોધવાની છે. તો pH માટેનું સૂત્ર છે આપણે કે pH બરાબર ECl ઓછા E0 સિલ્વર ક્લોરાઇડ પ્લસ E0 હાઇડ્રોજન ગેસ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું છેદમાં 0.0591. આપણે હમણાં આગળ દાખલો કરેલો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને કેલોમલ વિદ્યુત ધ્રુવની આપણે એની વચ્ચે જ્યારે HCl નું દ્રાવણ મૂકેલું હતું તેવું જ આ pH નું સૂત્ર છે. અહીંયા તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ના લખો તો પણ ચાલે કેમ કે આમે એની કિંમત 0 વોલ્ટ આવે છે એટલે એના જેવું જ સૂત્ર છે. હમણાં આપણે વાત કરેલી હતી દાખલાની
કેલોમલ વિદ્યુત ધ્રુવની હાજરીમાં દ્રાવણની pH શોધવાની હતી, બરાબર. ત્યારે એના માટે આપણે pH બરાબર E સેલ -0.2415 છેદમાં 0.0591, જે સૂત્ર આપણે અહીંયા મૂકેલું હતું એ જ સૂત્ર અહીંયા મૂકીએ છીએ. અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ના લખીએ તો પણ ચાલે, અને માત્ર ને માત્ર અહીંયા તમને સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ આપેલો છે એટલે તમે આ સૂત્ર લખેલું છે. આગળ આપણને કેલોમલ વિદ્યુત ધ્રુવ આપેલો હતો ને કેલોમલ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની ખબર હતી, એ થિયરીમાં તમારે આવી ગયેલું હતું એટલે ડાયરેક્ટ આપણે આ સૂત્ર વાપરેલું હતું. આવું સૂત્ર થિયરીમાં આવેલું નથી. સિલ્વર ક્લોરાઇડ માટે એ પોટેન્શિયલ આપણે અહીંયા લખીએ છીએ. તો કે ઈ સેલની કિંમત તમને આપેલી છે, ઈ સેલ બરાબર 0.3034 વોલ્ટ, બરાબર. આ અહીંયા કિંમત મૂકીએ ઈ સેલની કિંમત તો કે 0.3034. સિલ્વર ક્લોરાઇડની કિંમત પણ આપેલી છે, E0 ક્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર ક્લોરાઇડ જે વિદ્યુત ધ્રુવ છે તેનો પોટેન્શિયલ આપેલો છે. આ બંને પોટેન્શિયલ તમને આપેલા છે, બંને પોટેન્શિયલની કિંમત મૂકવાની છે -0.3034. અને E0 હાઇડ્રોજનની કિંમત તમને ખબર જ છે કે પ્રમાણિત હાઇડ્રોજન પોટેન્શિયલની કિંમત 0 વોલ્ટ છે, છેદમાં 0.0591. તો pH બરાબર તમારી કિંમત મળશે, pH નું સાદુરૂપ આપો તો અહીંયા કિંમત મળે છે 1.381, બરાબર. દાખલો એકદમ નાનો છે પણ તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ કે આગળ જે સૂત્ર આવી ગયેલું છે, આ જે સૂત્ર તમારી બુકમાં જે છે તે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને કેલોમલ વિદ્યુત ધ્રુવ જ્યારે મૂકેલા હોય ત્યારે દ્રાવણની pH નું સૂત્ર છે આ. પણ અહીંયા તમને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ આપેલા છે એટલે તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ના લખો તો પણ ચાલે, અને કાઢી નાખો તોય તમારા જવાબમાં કંઈ ફેર નહીં પડે, બરાબર. એટલે pH બરાબર E સેલ -E0 AgCl Ag, પછી આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લખો કે નહીં લખો કોઈ ફેર નથી પડવાનો, છેદમાં 0.0591. તો સાદુરૂપ આપતા તમને આ pH મળે છે. એટલે સૂત્ર તમારું સેમ બુકમાં આવેલું છે એના જેવું જ છે. બુકની અંદર કેલોમલ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ લખેલો હતો એટલે ડાયરેક્ટ આપણે આ સૂત્ર વાપરેલું હતું. અહીંયા તમારું સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ છે એટલે એનો જે પોટેન્શિયલ આપેલો છે એ તમારે અહીંયા લખવો પડે, બરાબર. ક્લિયર. હવે આપણે આગળનો દાખલો જોઈએ.